अवधूत चिंतन श्री गुरुदेव दत्त। मनुष्य जीवननी सफलता ए भक्ति द्वारा साध्य थई शके छे। भक्ति एटले शुं? आ 9 प्रकारनी भक्ति આપણે સંક્ષિપ્તમાં જોઈ છે। આ ભક્તિનું ફળ શું એમ વિચાર આવે તો પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે એક ભજનમાં લખ્યું છે કે ભક્તિની મુક્તિ દાસી ખોરામ, ભક્તિની મુક્તિ દાસી। ભક્તિ કરીએ તો આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે। તો મુક્તિ એટલે શું અને મુક્તિ કેટલા પ્રકારની છે? તો મુક્તિ એટલે બધી ચિંતાઓમાંથી મુક્ત અને જે પણ આપણને પોતાના ઈષ્ટથી દૂર લઈ જતી હોય એ બધી બાબતોમાંથી આપણે મુક્તિ મેળવી એમ કહી શકાય। શાસ્ત્રોમાં મુક્તિના 4 પ્રકાર જણાવવામાં આવ્યા છે। તો એ મુક્તિ છે સાલોક્ય મુક્તિ, એના પછી સામિપ્ય મુક્તિ, એના પછી સારૂપ્ય મુક્તિ અને સૌથી છેલ્લે સાયુજ્ય મુક્તિ। સૌથી પહેલા આપણે સાલોક્ય મુક્તિ એના વિશે વિચાર કરીએ તો ભક્ત જ્યારે પોતાના ઈષ્ટ દેવતાનું સ્મરણ તેના દરેક કાર્ય અને ક્રિયામાં કરતો હોય છે તો એનું મન અને એના વિચારો એ ચૈતન્યમય પરમાત્માના તરંગો સાથે જોડાઈ જાય છે અને ઈશ્વરની જે ચૈતન્ય શક્તિ છે એમાં એના પોતાની વિચાર શક્તિ, ચૈતન્ય શક્તિ એ બંને ભેગી મળી જાય છે અને જાણે કે પોતાના ઈષ્ટદેવનો લોક હોય તો દત્ત ભક્ત હોય તો દત્તલોક, શિવ ભક્ત હોય તો શિવલોક એટલે કે કૈલાસ, વિષ્ણુનો ભક્ત હોય તો વિષ્ણુલોક એટલે કે વૈકુંઠમાં એ એની સાથે જોડાઈ જાય છે અને પછી એ જે પણ કોઈ કર્મ કરે તો એ કર્મનું ફળ એને ભોગવવું પડતું નથી અને એ નિષ્કામ કર્મ તરીકે ઓળખાય છે। તો નિષ્કામ કર્મ હોય તો એનું એને ફળ એટલે ભોગવવું પડતું નથી। પુણ્ય કર્મ કરો તો પણ તમને અમુક એનું ફળ જે સારું હોય તો એ મળે છે અને પાપ કર્મ કરો તો એના દુઃખદ અનુભવો પણ આપણને ભોગવવા પડતા હોય છે। પરંતુ કોઈ પણ આપણે કર્મ કરીએ ઈશ્વરનું નામસ્મરણ કરતા કરતા તો આપણે પોતાના ઈષ્ટદેવના લોકમાં એના ચૈતન્ય જે સામ્રાજ્ય છે તો એની સાથે જોડાઈ જતા હોવાથી આપણે એ સાલોક્ય મુક્તિ પ્રાપ્ત કરી એમ કહેવાય અને એ સમયે જે પણ આપણે કર્મ કરેલા હોય તો એનું આપણને પારમાર્થિક સૌથી શ્રેષ્ઠ આપણને ફળ મળતું હોય છે। દત્તાવતારી સંત શ્રી વાસુદેવ સ્વામી મહારાજ એઓ પણ દત્ત ભગવાનની ભક્તિ કરતા હતા અને એમને એમ પણ થતું હતું કે મારા ઈષ્ટ દત્ત ભગવાનની રાજધાની તો નરસોબાવાડી છે એટલે મારે નરસોબાવાડી જવું છે। મનમાં એમને વારંવાર થતું હતું પરંતુ એમના જે માતાજી હતા રમા માતા એમને માટે એમને લાગ્યું કે રમા માતા મને આ જવા માટે પરવાનગી આપશે કે નહીં, કારણ કે વાસુદેવાનંદ સ્વામી મહારાજના પિતાશ્રી જે ગણેશ ભટ્ટ હતા તેઓ વારંવાર ગાંજાપુરમાં જતા હતા અને ત્યાં તપસ્યા કરીને દત્ત ભગવાન કહીને ત્યાં સુધી તેઓ માણગાંવમાં પાછા આવતા નહીં। તો તે જ રીતથી જો આ રમા માતાનો દીકરો વાસુદેવ એ પણ જો કાયમનો દૂર દૂર જતો રહે એટલે એમને વાસુદેવાન શાસ્ત્રીને એમ લાગતું હતું કે કદાચ માતા મને નરસોબાવાડી જવા પરવાનગી ન આપે તો કાયમનું મારું નરસોબાવાડી રહી જાય। નરસોબાવાડી તો મારું જ ધામ છે પરંતુ માતૃ આજ્ઞાનું મારે ઉત્થાપન કદી પણ કરવું નથી। તો માતૃ આજ્ઞાનું હંમેશા મારે પાલન જ કરવું છે અને છેવટે ભક્ત અને ભગવાન વચ્ચે ધીરથી સંબંધ વધે છે તો છેવટે દત્ત ભગવાન એમને સ્વપ્નમાં બ્રાહ્મણના વેશમાં આવે છે અને કહે છે કે તું નરસોબાવાડી જવું છે, નરસોબાવાડી જવું છે એમ વારંવાર વિચાર કરે છે તો કેમ આવતો નથી? તો વાસુદેવ શાસ્ત્રીએ કહ્યું કે રમા માતા કદાચ ના પાડે તો, એટલે બ્રાહ્મણ વેશમાં જે દત્ત ભગવાન હતા એમને કહ્યું કે તું પૂછી તો જો, રમા માતા
અવશ્ય પરવાનગી આવશે. એટલું જ નહીં, તને સંગાથ પણ મળશે અને વાટ ખર્ચીની પણ વ્યવસ્થા થશે. આમ કહીને જે બ્રાહ્મણ વૈષ્ણવ દત્ત ભગવાન હતા તો એ સ્વપ્નમાં અંતર્ધાન થયા છે. તો જે ધીમે ધીમે ભક્ત અને ભગવાન વચ્ચે સંબંધ વધે છે એમ એકબીજાને સંદેશાના આદાન પ્રદાન થાય છે. એને આ રીતથી દત્ત ભગવાને સંદેશો આપ્યો. એટલે વાસુદેવ શાસ્ત્રીએ માતાજીને પૂછ્યું તો માતાજીએ કહ્યું કે જવું હોય તો જા, મારો કોઈ વાંધો નથી. પછી તો તેઓ સાવંતવાડી આવ્યા તો ગામનો એક ગૃહસ્થ પણ એમની સાથે જવા તૈયાર થયો અને સાવંતવાડીમાં ઉકીરવેના ઘેર તેઓ ગયા તો ત્યાં એક વ્યક્તિ આવીને તેને કહ્યું છે કે મારા સંતાનના જન્માક્ષર તમારી પાસેથી કરાવ્યા હતા તો એની દક્ષિણા તમે આ 2 રૂપિયા લો તો જવાની વાત ખર્ચી પણ મળશે એમ વાસુદેવ શાસ્ત્રીને તે વ્યક્તિએ જણાવ્યું છે. અને આ રીતથી વાસુદેવ શાસ્ત્રી ધીમે ધીમે નરસોબાવાડી પગપાળા ગયા છે. ભક્તો અને ભગવાન હંમેશા આમ તો કહેવાય છે ભગવાન ક્યાં તો વૈકુંઠમાં, શંકર ભગવાન ક્યાં તો કે કૈલાસમાં. એટલે આપણાથી ઘણે દૂર પણ તમે જો ભક્તિ કરો તો એ જ ભગવાન તમારાથી નજીક આવે છે અને તમને દર્શન પણ આપે છે. વાસુદેવ શાસ્ત્રી નરસોબાવાડી ધીમે ધીમે જવા લાગ્યા છે અને પછી તો 2-3 તેમની યાત્રા થઈ હશે તો પછી દત્ત ભગવાને સામેથી જ એમને કહ્યું કે મારે તારી સાથે માણગાંવમાં આવીને 7 વર્ષ લીલા કરવી છે. પહેલા વાસુદેવ શાસ્ત્રી માટે દત્ત ભગવાન એટલે નરસોબાવાડીમાં એટલે ઘણી દૂર હતા તો એ એમણે ભક્તિ કરી તો ભગવાન એમની નજીક આવ્યા. પહેલા મૂર્તિ સ્વરૂપે પણ આવ્યા અને પછી તો ચૈતન્ય સ્વરૂપે પણ એમની નજીક આવ્યા છે. એ મૂર્તિ એમણે કહ્યું કે રસ્તામાં કાગલ ગામમાંથી મારી મૂર્તિ મળશે અને એની કિંમત આપનારું ભક્ત પણ આગળ તને મળશે તો એ રીતે મૂર્તિ લઈને તું માણગાંવ જા. તો તેઓ કાગલ ગામ થઈને પસાર થતા હતા તો એ મૂર્તિકારે એમને આદર સાથે બોલાવ્યા અને એમણે કહ્યું કે તમને જે પ્રકારની દત્ત ભગવાનની મૂર્તિ જોઈએ એ હું બનાવીને આપીશ. ચંદ્ર સ્વામીએ કહ્યું કે મારી પાસે હાલમાં પૈસા નથી. તમને કહ્યું કે જ્યારે પૈસા આવે ત્યારે તમે ભલે આપજો, ના આપો તો પણ ચાલશે, પણ મને દત્ત ભગવાનનું દર્શન થયો છે, આથી હું તમને દત્ત ભગવાનની મૂર્તિ બનાવી આપીશ. તો એ મૂર્તિ લઈને માણગાંવ આવે છે અને ત્યાં એમણે સ્થાપના પણ દત્ત ભગવાનની કરી છે. ભગવાન ઘણા બધા ભક્તોની કથાઓ આવે છે કે તેઓ જુદા જુદા સ્થળે યાત્રા કરવા જાય છે. તો આ વાસુદેવ શાસ્ત્રીના કિસ્સામાં એમના ઈષ્ટ દેવ દત્ત ભગવાન તો તેઓ નરસોબાથી માણગાંવમાં લીલા કરવા માટે ભક્તોની સાથે તેઓ આવ્યા છે. તો ઘણા ભક્તોના કિસ્સામાં આવી જ વાત આવે છે. તો આ છે સામિત્ય મુક્તિ. પહેલા સાલોક્ય મુક્તિ, ઈશ્વરનું આપણે પુષ્કળ સ્મરણ કરીએ તો એ દેવતાના લોકમાં હોવાથી એમના ચૈતન્યમાં તમારા વિચારો સંલગ્ન હોવાથી એ ઈશ્વરની બધી જ ચૈતન્ય શક્તિ એ ભક્તોમાં પણ આવે છે અને ભક્તોના બધા જ કામ સફળ હોય છે. તો ધીમે ધીમે ભક્ત અને ભગવાન અને એમની લીલા આ રીતથી લોકોમાં પણ પ્રગટ રીતે દેખાય છે. અનેક લોકો આર્થ અને અર્થાર્થી અને જિજ્ઞાસુ સંત પુરુષો પાસે આવે છે, તેમને માર્ગદર્શન આપે છે અને અનેક જન્મોના ઋણાનુબંધો કેટલીક વાર ખબર ન પડવાથી ભક્ત એ ભગવાનને પૂછે છે અને ભગવાન જે તે વ્યક્તિ માટે જે પણ કોઈ પ્રશ્ન હોય તો એનો સચોટ ઉકેલ તેઓ બતાવે છે અને આ રીતથી લોકોના જે દુઃખ દર્દ હોય તેને ભગવાન ભક્ત દ્વારા આ રીતથી દૂર કરાવતા હોય છે. તો ધીમે ધીમે જેમ સામિત્ય ભક્તિ એના અનેક ઉદાહરણો આવે છે અને એમના જે ઈષ્ટદેવ હોય એ એમને કેટલીક વાર કાનમાં આવીને જવાબ આપતા હોય છે, કેટલીક વાર આકાશવાણી સ્વરૂપે પણ જવાબ આપતા હોય છે કોઈ મૂંઝવણ એમણે હોય તો. અને આ રીતથી સામિત્ય મુક્તિના અનેક ઉદાહરણો આપણે જોયા છે. તો એટલા કિસ્સામાં વાસુદેવ શાસ્ત્રીને સમજ પડતી નહોતી એટલે એમણે કહ્યું કે તું આવતીકાલે આવજે, હું ભગવાનને પૂછી લઈશ. તો દત્ત ભગવાનને તેઓ પૂછે છે
એટલે પછી દત્ત ભગવાન કહે છે કે આ વ્યક્તિએ દેવની બાધા રાખી હતી, પરંતુ એને પૂરી કરી નથી. એટલે પછી બીજા દિવસે વાસુદેવ શાસ્ત્રી તે ભક્તને તે પ્રમાણે કહે છે. તો એને જે બાધા માની હતી એ બાધા પૂરી કરવા પછી એ દુઃખ મુક્ત થશે તેમ વાસુદેવ શાસ્ત્રી કહે છે. તો સામિપ્ય મુક્તિ થઈ અને છતાં પણ એ જે ભક્તિ છે એ ભક્તિમાં રત રહેવા થકી ધીમે ધીમે પછી સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. સારૂપ્ય મુક્તિ એક તો જે મંત્રનું અનુષ્ઠાન હોય છે, તો એ મંત્રના અનુષ્ઠાનમાં પણ સ્વરૂપાનુસંધાન એમ કહેવામાં આવે છે. તો જે પણ દેવતાનો મંત્ર હોય એ મંત્રનું સ્વરૂપ મનમાં ધ્યાન રાખીને આપણે જપ કરવાનો હોય છે. ગણપતિ ભગવાન હોય તો ગણપતિનું જે પણ શૂન્ય સહિતનું ચતુર્ભુજ કે એ સ્વરૂપ એ આપણે મનમાં લાવીને ઓમ ગમ ગણપતય નમઃ એ રીતે એ મંત્રનો જપ કરવાનો હોય છે. તો એ રીતે આપણે જપ કરીએ આપણને પોતાના ઈષ્ટ દેવતાનું સ્વરૂપ જ પ્રાપ્ત થતું હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ મુદ્ગલ પુરાણમાં આપેલું છે. મુદ્ગલ ઋષિ તેઓ ગણપતિના મોટા ઉપાસક હતા અને તેઓ એક વખત જંગલમાં ધ્યાન સમાધિમાં બેઠા હતા. એ વખતે એક લૂંટારૂ ત્યાં આવ્યો છે અને એને થયું કે આ ઋષિને આપણે લૂંટી લઈશું અને એની હત્યા કરી નાખીશું. તો એની પાસે તો ખડગ હતું અને એ ખડગ દ્વારા એ મુદ્ગલ ઋષિનો વધ કરવા જાય છે. તો જે મુદ્ગલ ઋષિ છે પોતાના ઈષ્ટદેવ ગણપતિ ભગવાનના ધ્યાનમાં તેઓ મગ્ન હોવાથી આવો જે દુષ્ટો એમના ઉપર પ્રહાર કરવા આવે છે તો તે દૂર ફંગોળાઈ જાય છે. અને ગણપતિ ભગવાન તેઓ અદ્રશ્ય રહીને મુદ્ગલ ઋષિનું રક્ષણ કરે છે. પેલા લૂંટારૂને વધારે ગુસ્સો આવ્યો એટલે એને ફરી બીજો પ્રહાર કર્યો. તો એના કરતા પણ ભૂંડી રીતથી દૂર ફંગોળાઈ ગયો છે અને એને પોતાને જ ઈજા થઈ છે. એટલે એને લાગ્યું કે આ ઋષિ છે તેઓ ભગવાનના ભક્ત લાગે છે અને એની સામે મારું કશું ચાલશે નહીં. આથી આમને હું શરણે જઉં તેમાં જ મારું કલ્યાણ છે. તો આ પણ તેનું કોઈ પૂર્વ પુણ્ય છે. આથી આવી વિવેક બુદ્ધિ એને પ્રાપ્ત થઈ. તે મુદ્ગલ ઋષિને શરણે ગયો અને કહ્યું કે તમે મને ગુરુ મંત્ર ઉપદેશ કરો અને મારા જીવનનું તમે સાર્થક કરો. હું હવે આ લૂંટમારનો ધંધો બંધ કરીશ. એટલે મુદ્ગલ ઋષિ એમને ગણપતિનો મંત્ર એનો ઉપદેશ કરે છે અને કહ્યું કે તારે ગણપતિ ભગવાનનું સ્મરણ કરતા કરતા એમનું જે સ્વરૂપ છે એનું ધ્યાન કરતા કરતા તારે આ મંત્ર જપવાનો છે. હું હવે તીર્થયાત્રા નીકળું છું. 12 વર્ષ પછી હું ફરી પાછો અહીંયા આવીશ. તો એ જે લૂંટારૂ હતો એને ઓમ ગમ ગણપતે નમઃ ઓમ ગણપતે નમઃ તો એ મંત્રના જપ એમણે શરૂ કર્યા છે અને ગણપતિ ભગવાનનું શુંડ સહિતનું જે ધ્યાન છે એ ધ્યાન એ કરતા કરતા એને જપ શરૂ કરે છે અને ગણપતિના સ્વરૂપમાં એનું મન એ રીતથી મગ્ન થઈ ગયું કે એ ખાવા પીવાનું પણ ભૂલી ગયો છે અને ખાધા પીધા વગર ઈશ્વરનું નામસ્મરણ એમને ચાલુ રાખ્યું છે. અને એમ કરતા કરતા દિવસો અને દિવસો વીતી ગયા. 12 વર્ષ વીતી ગયા અને એના ઉપર રાફડો પણ એ ઉગી નીકળ્યો છે. 12 વર્ષ પછી જયારે મુદ્ગલ ઋષિ ફરતા ફરતા આવ્યા તો એમનો શિષ્ય તો એ ઝાડ નીચે દેખાયો નહીં. તો આજુબાજુ તપાસ કરતા એમણે જોયું તો એક રાફડાના અંદરમાંથી ક્ષીણ અવાજમાં ઓમ ગણપતે નમઃ એ રીતથી અવાજ આવતો હતો અને એમાં એમનો શિષ્ય બેઠેલો એમણે જોયો છે. પછી તો રાફડાને એમણે દૂર કર્યો અને એ પોતાના ભક્તને બહિર્મુખ કર્યો છે સમાધિમાંથી. તો એને પણ પુષ્કળ આનંદ થયો અને પોતાના ગુરુને જોઈને એમના ચરણો ઉપર એને દંડવત પ્રણામ કર્યા છે. પણ એ સમયે મુદ્ગલ ઋષિએ જોયું કે પોતાના ભક્તે ગણપતિ ભગવાનનું ધ્યાન કરતા કરતા એ મંત્ર જપ કર્યો હતો. તો એને લીધે એને પણ કપાળમાં એક સૂંઢ ઉકી નીકળી હતી. તો એટલે જ એમનું નામ પછી ભૃશુંડી ઋષિ એ રીતનું થયું છે. તો જે સ્વરૂપાનુસંધાન એમ આપણે કહીએ છીએ મંત્રનો જપ કરવા માટે, તો એને જ વધુ દ્રઢતાથી આપણે જો વળગી રહીએ અને ભક્તિમાં તો હર હંમેશ આપણે પોતાના ઈષ્ટનું સ્મરણ કરતા હોવાથી એનાથી
ઈષ્ટનું જે સ્વરૂપ હોય એ ભક્તને પણ પ્રાપ્ત થતું હોય છે અને એ આપણે ભૃશુંડી ઋષિના કથાનકમાં જોયું છે. તો આ બધું વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજ તેઓ દત્તના ભક્ત હતા અને તેઓ પણ અહર્નિશ દત્ત ભગવાનનું નામ લેતા હતા. તો એ રીતથી નામ લેતા હતા પછી તેમણે સંન્યાસ પણ લીધો છે અને સમગ્ર ભારતમાં એમણે પગપાળા યાત્રા કરી છે. તો તેઓ જ્યારે યાત્રા કરતા કરતા દક્ષિણ ભારતમાં હતા તો તે સમયે ગૌરવણી મહારાજ પણ એમને મળ્યા છે અને 11 દિવસ એમની સાથે રહ્યા અને જયારે છૂટા પડવાનો વારો આવ્યો ત્યારે ગૌરવણી મહારાજે વાસુદેવ મહારાજને કહ્યું છે કે તમને છોડીને જવાથી મને પુષ્કળ દુઃખ થાય છે, હું શું કરું? એટલે તે સમયે વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજને કહે છે પોતાની જે ગરદન હતી એને ટકાર કરી અને આ તરફ જો એમ જયારે એમણે કહ્યું તો ગૌરવણી મહારાજે એમના તરફ જોયું તો દત્ત ભગવાનની વ્યાઘ્રાંબરધારી મૂર્તિના એમને વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજના હૃદયમાં એ દર્શન થયા છે. તો વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજ પણ જે રીતે પોતાના ઈષ્ટ દત્ત ભગવાનનું સ્મરણ કરતા હતા તો એમને પણ આ દત્ત ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થયું અને એ સ્વરૂપ એમના શિષ્ય ગૌરવણી મહારાજને પણ એ દેખાયું છે. પછી તો ગૌરવણી મહારાજ ચિત્રકાર હતા, આથી એ મૂર્તિનું એમને ચિત્રીકરણ કર્યું અને પોતાની પોથીમાં એ ચિત્ર રાખતા હતા. અને જયારે ગરુડેશ્વરમાં તેઓ આવ્યા છે તો તે સમયે વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજે કહ્યું હતું કે પેલી છબી તારી પાસે છે એ તો અહીંયા એને પતરાથી મઢાવ અને પછી અહીંયા કોઈ દત્ત ભગવાનની પ્રતિમા નથી, આથી ભક્તો તેનું પૂજન કરશે. તો આ રીતથી આપણે કહીએ છીએ કે સારૂપ્ય મુક્તિ એટલે ભક્ત પોતાના ઈષ્ટના દર્શન કરીએ એ રીતથી ઈષ્ટનું સ્વરૂપ એ ભક્તને પણ પ્રાપ્ત થતું હોય છે. એનાથી પણ હજુ પણ ભક્તિમાં આગળ આપણે વધીએ તો છેવટે સાયુજ્ય મુક્તિ. તો સાયુજ્ય મુક્તિ એટલે ભક્ત અને ભગવાનમાં બિલકુલ ભેદ ના હોય અને ભગવાન પોતે કે મારું સ્વરૂપ તો આ ભક્ત છે, તો મારા નામે તમે કોઈ પણ બાધા રાખી હોય એ ભક્ત પાસે જઈને તમે એ પૂરી કરો. તો આ રીતથી વાસુદેવ સરસ્વતી મહારાજની પણ દત્ત ભક્તિ જેમ જેમ વધતી ગઈ, ગ્વાલિયરમાં એક આળંદીકર નામના એક ભક્ત હતા અને તેઓ કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. તો સત્યનારાયણની કથા વગેરે કેવા યજમાનના ઘેર જતા હતા. તો એક વખત તેઓ પૂજા કરીને સાંજે પાછા આવતા હતા. કિલ્લાના દરવાજા બહાર તેમણે જોયું એક ઘોડાગાડીમાં 4 દુકાનદારીઓ ઉભા હતા અને એમણે આ ગંગાધર પંત આળંદીકર એમણે ત્યાં રોક્યા છે અને એમણે કહ્યું કે ભૂદેવ, તમને જો બલિદાનનો મંત્ર આવડતો હોય તો તમે અમારી સાથે ચાલો, તમને આવડે છે? તો ભૂદેવે હા પાડી અને દુકાનદારીઓ એમને ઘોડાગાડીમાં બેસાડ્યા, એમના આંખે પાટા બાંધ્યા છે અને કહ્યું છે કે અમે તમને કોઈ પણ ઈજા પહોંચાડીશું નહીં. અને જંગલમાં જઈને એક ગુફામાં ગયા છે. ગુફાનું બારણું ખોલ્યું, અંદર પગથિયા હતા અને તેમાં ગંગાધર પંત આળંદીકરને તેઓ લઈ ગયા છે અને સામે કાલી માતાની મૂર્તિ હતી અને સામે પાડો પણ હતો. એ ગંગાધર પંત આળંદીકરે મંત્રનો ઉચ્ચાર કર્યો, બલિદાન મંત્રનો, એટલે એમણે પાડાનો વધ કર્યો છે અને એ ગંગાધર પંત આળંદીકરને ભરપૂર દક્ષિણા એ ડાકુએ આપી છે. ડાકુએ વધુમાં જણાવ્યું કે દર પૂનમે તમે આ રીતે આવશો તમે તમને ભરપૂર દક્ષિણા આપીશું અને તમને કોઈ પણ ઈજા પહોંચાડીશું નહીં. જો તમે અમારી વાત કોઈને કરશો તો અમે તમારો વધ કરતા પણ હચકાઈશું નહીં. તો પૈસાની લાલચે ગંગાધર પંત આળંદીકર દર પૂનમે ત્યાં આવતા ગયા અને એમને ભરપૂર દક્ષિણા મળતી ગઈ અને તેઓ આ રીતથી શ્રીમંત થયા. 12 વર્ષ જયારે પૂરા થવા આવ્યા ત્યારે ડાકુએ કહ્યું કે અમે 12 વર્ષ કરતા વધારે એક જ સ્થળે રહેતા નથી, આથી છેલ્લી પૂનમે તમારી પત્નીને પણ તમે લઈ આવજો, અમે તેનો પણ સત્કાર કરીશું. આથી ગંગાધર પંત આળંદીકર એ ગ્વાલિયરમાં છેલ્લી પૂનમે પણ એ ડાકુઓને ત્યાં ગયા છે અને તે લોકોએ ગંગાધર પંતને પણ પુષ્પ દક્ષિણા આપી અને તેની પત્નીને પણ પુષ્પ સુવર્ણ અને ચાંદીના અલંકારો આપ્યા છે. એ બધું લઈને
ગંગાધર પંત આળંદીકર ઘેરે આવ્યો અને પ્રસંગોપાત એ અલંકારો સોનાના એની પત્નીએ પહેર્યા છે, એટલે એના ઉપર ભૂત પ્રેતની બાધા શરૂ થઈ છે. જે લોકોએ હત્યા કરીને આ અલંકારો દાખલ હોય મેળવ્યા હતા, તો એ અલંકાર પહેરવાથી જેમની હત્યા થઈ હતી એ બધા જ ભૂત પ્રેત થઈને આ ગંગાધર પંત આળંદીકરની પત્નીને તેઓ ત્રાસ આપવા લાગ્યા. તો આ ત્રાસ દૂર કરવા તેઓ પ્રસિદ્ધ દત્ત ક્ષેત્ર કર્ણાટકમાં આવેલ ગાંગાપુરમાં ગયા છે અને ત્યાં તેઓ સેવા કરવા લાગ્યા છે. તો મહિના 2 મહિનાની સેવા થયા પછી દત્ત ભગવાને ગંગાધર પંત આળંદીકરને સ્વપ્ન દ્રષ્ટાંત આપ્યો કે તારી પત્નીને જો બચાવવી હોય તો આવતીકાલે તું આ ગાંગાપુરની સરહદ છોડી દે, નહીં તો તારી પત્ની બચશે નહીં. હું હાલમાં ગુજરાતમાં આવેલ ગરડેશ્વર ક્ષેત્રમાં વાસુદેવાનંદ સરસ્વતી તરીકે બિરાજમાન છું, તો તું ગાંગાપુર છોડીને ત્યાં ગુજરાતમાં આવેલ ગરડેશ્વર ક્ષેત્રમાં જા, ત્યાં તારી પત્ની બચશે. બીજા દિવસે ગંગાધર પંત આળંદીકરને ચિંતા થઈ કે ગુજરાત ક્યાં છે, ગરુડેશ્વર ક્યાં આવ્યું, અને આ લગભગ 1913-14 નો સમય હતો. એ વખતે એટલે બધી ટ્રેન ફેસિલિટી પણ ન હતી અને પૈસા પણ જોઈએ, એટલે દત્ત ભગવાનને એમણે પ્રાર્થના કરી. તો દત્ત ભગવાને એમને કહ્યું કે વાટ ખર્ચી માટે પ્રવાસ માટે જોઈતા પૈસાની વ્યવસ્થા પણ ઉના સ્ટેશને થઈ ગઈ છે. તો તેઓ ઉનાથી પસાર થતા હતા અને એમના મિત્ર આવ્યા અને એમણે પૈસા અમને આપ્યા છે. એ પૈસા લઈને તેઓ ગરુડેશ્વર આવ્યા છે. એ સમયે ગરુડેશ્વરમાં પુલ બન્યો ન હતો, આથી નર્મદા નાવડી દ્વારા ક્રોસ કરીને પછી ગરુડેશ્વર ઉપર ચડવાનું હતું. તે વખતે તો ઘાટ વગેરે પણ ન હતો, પણ ગંગાધર પંત આળંદીકરની પત્ની ઉપર 22 ભૂતો સવાર હતા અને એ સ્ત્રી ઉપર આવવા તૈયાર ન હતી, કારણ કે એ ભૂતોને હવે આ શરીર છોડી દેવું પડશે એવું લાગતું હતું. એટલે ગંગાધર પંત ઉપર આવીને સ્વામી મહારાજને વિનંતી કરે છે કે દત્ત ભગવાનના દ્રષ્ટાંત થકી હું અહીંયા ગરુડેશ્વરમાં આવ્યો છું, પણ આ પત્ની ઉપર આવવા તૈયાર નથી, તો આપ જે આજ્ઞા કરશો તે મને માન્ય છે. વાસુદામ સ્વામી મહારાજે જણાવ્યું કે જ્યાં સુધી નર્મદા માતાની હદ છે ત્યાં સુધી હું કરી ન શકું. તમે એને ઉપર લઈ આવો તો મારે જે કરવું છે તે હું કરીશ. છેવટે 22 લોકો પકડીને એ સ્ત્રીને ઉપર લઈ આવ્યા છે અને પછી વાસુદામ સ્વામી મહારાજે જળ પ્રોક્ષણ કરતા જ દરેક ભૂત પોતાની કથની કહેવા લાગ્યા કે આ સ્ત્રીએ જે દાગીના પહેર્યા છે એ કોના છે તમને ખબર છે? એટલે વાસુદામ સ્વામી મહારાજે કહ્યું કે એ વાત બધી છોડી દો, કોઈ પણ ભક્ત મારા શરણે આવ્યો તો એનું રક્ષણ કરવાની મારી ફરજ છે. તમને કોઈને મુક્તિ જોઈતી હોય તો તમે કહો, બાકી હું તમારા ભક્તનું રક્ષણ કરીશ. એટલે પછી એ જે પણ ભૂતો હતા એ લોકોએ દરેકે પોતપોતાની જે ઈચ્છા હતી એ એમણે જાહેર કરી છે કે અમારા માટે આટલું દાન ધર્મ કરો, આટલું તમે બ્રાહ્મણ ભોજન કરો, અમારા માટે આ ક્રિયા કરો. તો તે બધું કરવા માટે ગંગાધર પંત આળંદીકર તેઓએ હા કહી છે અને આ રીતથી એ ગંગાધર પંત આળંદીકરના પત્નીની ભૂત બાધા એ જતી રહી છે. પરંતુ આમાં એક જ છે કે સાયુજ્ય મુક્તિ. દત્ત ભગવાન પોતે કહે છે કે હું હાલમાં વાસુદેવાનંદ સરસ્વતી એટલે કે એમનો ભક્ત તરીકે વિદ્યમાન છે. એટલે હું અને વાસુદેવાનંદ સરસ્વતી એ બંનેમાં બિલકુલ ફેર નથી, બંનેમાં અભેદ છે. તો આને જ કહેવાય સાયુજ્ય મુક્તિ. તો ભક્ત ભક્તિ કરતા કરતા પહેલા સાલોક્ય મુક્તિ મેળવે છે, સાલોક્ય મુક્તિ પછી સામિપ્ય મુક્તિ મેળવે છે. સામિપ્ય મુક્તિ એટલે ઈષ્ટ અથવા ભગવાન એમની નજીક જ હોય, એમની વચ્ચેના સંબંધો વ્યવહારો પણ વધી જાય છે, વાણીના પણ હોય, વસ્તુના પણ હોય છે. અને આ રીતથી સામિપ્ય ભક્તિમાં પણ ભક્તિ ચાલુ રહે. એના પછી સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે અને ભક્તમાં ભક્તના જે ઈષ્ટ હોય એમના દર્શન અનેક ભક્તોને થતા હોય છે. તો આ રીતથી સારૂપ્ય મુક્તિ થઈ અને એના પછી પણ હજુ ભક્તિ ચાલુ રહે તો સાયુજ્ય મુક્તિ એટલે ભક્ત અને ભગવાન એ બંને વચ્ચે કોઈ ભેદ હોતો નથી અને ભગવાન જ કહે છે કે મારું જ આ બીજું સ્વરૂપ છે, તો તમે અહીંયા જઈને મળો તો તમારું કામ થશે. સાલોક્ય, સામિપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય ભક્તિ એ ભક્તિ કરતા કરતા કેવી રીતે મળે એ આપણે સંક્ષિપ્તમાં શ્રવણ કર્યું છે અને એમાંથી કઈ આપણે બોધ લઈને ભક્તિના પંથે આગળ વધીએ તો આપણું પણ અવશ્ય કલ્યાણ થાય.
अवधूत चिंतन श्री गुरुदेव दत्त।